હમણાં અરબી સમુદ્રનું ટેમ્પરેચર પણ ઊંચું છે, બંગાળ ખાડીનું ટેમ્પરેચર પણ ઊંચું છે. આમ છતાં જોવા જઈએ તો હમણાં લા નીનો બનવાની કન્ડિશનથી ઠંડી રેકોર્ડ તોડ બનશે એવું એવા સમાચાર છે. ત્યાં જોઈએ તો હજુ એ અંગે કંઈ કહી શકાય નહીં, કારણ કે ઘણા જાણ્યા અજાણ્યા બળો પછી જ નિષ્કર્ષ પર આવી શકાય. પરંતુ આમ છતાં તારીખ 18 થી 20-21 અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને કદાચ આ હલચલ ચક્રવાતમાં પણ જઈ શકે. એટલે 18 થી 20-21 આ હલચલ જરા વધારે પડતી હશે, કાં તો ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે અને ક્યારેક તોફાન પણ બની શકે. પરંતુ ઉલ્લેખનીય છે કે બંગાળ સાગરમાં તારીખ 26મી ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં એક પ્રબળ વાવાઝોડું બનવાની શક્યતા છે, ચક્રવાત. અને આ ચક્રવાતની અસરના કારણે ગુજરાતનું હવામાનમાં પલટાઈ શકવાની શક્યતા છે. આ ઉપરાંત તારીખ 7-11 બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે પણ ગુજરાતનું હવામાન પલટાઈ શકવાની શક્યતા છે. ઠંડી અંગે જોઈએ તો હવે લગભગ સવારના ભાગમાં ઠંડી આવતી જશે અને ન્યૂનતમ તાપમાન લગભગ 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે. પરંતુ હમણાં 17-18થી કંઈક મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે. પરંતુ આ મજબૂત સિસ્ટમ વચ્ચે નવા વર્ષની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. તારીખ 23 ઓક્ટોબરથી ઠંડી આવી હોય તેવું જણાશે અને લગભગ આ વાવાઝોડાની અસર હોય તો એમાં ઠંડી ઓછી થશે, કારણ કે 23 ઓક્ટોબર બાદ પ્રચંડ વાવાઝોડું બની રહ્યું છે બંગાળ સાગરમાં અને 18-11 બાદ પણ એક ભારે ચક્રવાત બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા રહેશે. એટલે જે ગુજરાતનું હવામાન વાવાઝોડાના કારણે અરબ સાગરના ભેજના કારણે પલટાઈ શકે તેમ છે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે, પરંતુ 22 ડિસેમ્બર બાદ રાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે અને હાડ કંપાવી તેવી ઠંડી પડવાની શક્યતા છે. ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું થઈ શકવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ બાદ પણ લગભગ 11મી જાન્યુઆરી ઠંડી પડશે અને 14મી જાન્યુઆરી બાદ ઠંડા પવનો હાડને કંપાવશે. જી.